કે જે શાશ્વત છે. જીવન બદલાશે, સદગુણ આપણી સાથે ને સાથે રહેશે. માટે જ શાસ્ત્રકારોએ જીન શાસનની અંદર વર્ષની અંદર 2 વખત આપણી જે શાશ્વતતા છે કે જે શાશ્વત ધર્મની આરાધના કરવા દ્વારા આપણે આપણા અશાશ્વત જે પર્યાયો છે એ પર્યાયોથી મુક્ત કરી અને આપણા આત્માને શાશ્વત બનાવવો છે. હું જ્યારે આત્મા શબ્દ બોલું ને ત્યારે મગજની અંદર એક ફિટ કરજો. જીવન અને શરીર કહેવાતા વ્યવહાર અને વ્યવસાય એનાથી એક અલગ તત્વ જે છે કે જેના કારણે આખું આ બધું ચાલી રહ્યું છે. પાપની દુનિયા હોય કે ધર્મની દુનિયા હોય, સાધનાની દુનિયા હોય કે વિરાધનાની દુનિયા હોય, સર્વત્ર આત્મ તત્વ જે છે એ પાવર કી જેવું છે, કી પોઝિશનની ઉપર રહેલું છે. એટલે બધાની અંદર કિંગ તરીકે જો કોઈ હોય તો તે આત્મ તત્વ છે. નો ડાઉટ વર્તમાન સમયની અંદર આપણે લોકો જેના કારણે છીએ એ કારણથી આપણે બહુ દૂર હટી ગયા છીએ. હા, બહુ દૂર હટી ગયા છીએ. પાપ કરીએ છીએ ત્યારે એવું જ માનો છો કે હું ક્યાં પાપ કરું છું, શરીર કરે છે. તો વાઇસ વર્સા ધર્મ કરીએ છીએ ત્યારે પણ આપણને એવું જ લાગે છે કે હું ક્યાં ધર્મ કરું છું, મારું શરીર ધર્મ કરે છે. અને શરીર ધર્મની અંદર હોય એટલે પછી આપણે આપણી જાતને નિશ્ચિંત માની લઈએ છીએ. બરાબર છે ને? કટાસના ઉપર તમે બેઠા હો અને તમને કોઈ પૂછે કે શું કરો છો, શું કહો નિલેશભાઈ? હા, સામાયિકમાં છીએ. ભલે ટાઇલ્સમાં ધંધો ચાલતો હોય મનમાં, પણ છે સામાયિક. કેમ? શરીર બેઠું છે માટે આ ચાલે છે. અને એટલે જ બેસી જા, એટલે જ જે ભૂમિકા છે એ ભૂમિકાને નજરમાં રાખી અને આ નવપદ ભગવાનની ઉપાસનાના આરાધનાના આજથી શરૂ થતા દિવસોની અંદર જે આરાધના માટે આપણે સૌ એકત્રિત થયા છીએ એ આરાધનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મારા શબ્દો ધ્યાનમાં રાખજો. તમને મેં ગઈકાલે જ કીધેલું હતું તેમ આજે હું ફરી કહું છું કે નવપદના 9 દિવસ પછી આની પઝલ ગેમ રહેવાની છે. એટલે મગજની અંદર થોડો તમારો આમ જે જૂનો ડેટા છે ને ડિલીટ કરજો અને ઇનબોક્સને ખાલી કરજો. હા, અને નહીં તો આ અંદર ઉતરે એવું નથી, કારણ કે આમે ઉપરના જગ્યાની અંદર વાયરસ લાગેલા છે અને લાગેલા વાયરસના કારણે મારી વાતોને અંદર ડાઉનલોડ કરવી અઘરું કામ છે. છતાંય જસ્ટ બી ટ્રાય. હું તમને હેલ્પ જરૂર કરીશ, પણ થોડો એફર્ટ્સ લો, થોડો પ્રયત્ન કરો. એટલે જ આ નવપદ ભગવાન અને જે નવપદ ભગવાનની ઉત્તમ આરાધના માટે સુરેન્દ્રનગર જૈન સંઘે આવું એક વિશેષ આયોજન કર્યું છે કે જે આયોજનની અંદર સંગીતની સાથે પહેલી જ વાર કદાચ સુરેન્દ્રનગરની અંદર આવું એક આયોજન થઈ રહ્યું છે. અને થયેલા તે આયોજનની અંદર શ્રીપાલ મહિનાનો રાસ જે માત્ર બહેનોની વચ્ચે જ વંચાતો હતો અને બહેનોએ અમારા વિધિમાં રાસ આવે છે માટે સાંભળી લેવાનો. એનાથી વિશેષ આ રાસ સાથે બહેનોનું પણ કોઈ બહુ કનેક્શન હોય એવું હોતું નથી. અને એ જ રાસને સમગ્ર ચતુર્વિધ સંઘની વચ્ચે સુરેન્દ્રનગરની અંદર આપણે એક આયોજન કર્યું છે. આ એક વિશિષ્ટ આયોજન છે. એટલે આજનો દિવસ અને આજના દિવસની અંદર આપણે આરંભની અંદર પ્રવેશ કરીએ છીએ. નવપદ ભગવાન જે છે એ નવપદ ભગવાન એની આરાધના આ સંસારની અંદર અનેક આત્માઓએ કરી. વિશ્વ સ્થાનકની આરાધનામાં નવપદ આવતા જ હોય છે. એટલે તીર્થંકર દેવોએ પણ નવપદ ભગવાનની આરાધના કરી અને તીર્થંકર પદ સુધી પહોંચ્યા છે. એવા અનંત તીર્થંકરો થયા અને અનંત તીર્થંકરોએ નવપદ ભગવાનની આરાધના કરી. ત્યાર પછી પૂર્વધરોએ કરી, ત્યાર પછી અનેક સાધકોએ કરી. જેટલા સિદ્ધ ભગવંતો બન્યા છે તે તમામ અનંત સિદ્ધ ભગવંતોએ પણ
નવપદ ભગવાનની આરાધના કરી અને સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું છે. એવા અનેક મહાત્માઓ છે કે આ નવપદની આરાધના દ્વારા પોતાના આત્મકલ્યાણ, પોતાના પરલોક, પોતાની જીવન વ્યવસ્થા એને બદલી અને શ્રેષ્ઠ ભૂમિકાની અંદર પ્રવેશ કરી ચુક્યા છે. છતાંય પરમાત્મા મહાવીરદેવના શાસનની અંદર આ નવપદ ભગવાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, બ્રાન્ડ એમ્બેસેડર એટલે સમજો ને તમે, જે માર્કેટિંગ કરતા હોય, પ્રોડક્ટનું માર્કેટિંગ કરતા હોય અને માર્કેટિંગની અંદર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જેને મુકાયેલા હોય અને મુકાયેલા કલ્યાણ જ્વેલર્સ હોય અને એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાજોલને રાખેલી હોય અને કાજોલ કલ્યાણના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવતી હોય તો એ કલ્યાણની જ પ્રોડક્ટને એ બ્રાન્ડિંગ કરતી હોય છે. એ જ રીતે આ નવપદ ભગવાન સિદ્ધ ચક્ર યંત્ર અને આ સિદ્ધ ચક્ર યંત્રનું બ્રાન્ડિંગ કરવાની જવાબદારી જાણે કે બાય ડિફોલ્ટ ભગવાન મહાવીરના શાસનની અંદર શ્રીપાલ અને મૈણા ન હતા ત્યારે પણ પરમાત્મા મહાવીર દેવે શ્રીપાલ મૈણાને યાદ કરી અને શ્રીપાલ મૈણાની વાત પરમાત્માના શાસનની અંદર જે આવી એટલે માટે જ આ શ્રીપાલ અને મૈણા સમગ્ર નવપદ ભગવાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાસ્ત્રકારોએ પ્રોજેક્ટ કર્યા છે. કયું સામર્થ્ય શ્રીપાલ અને મૈણાની પાસે હશે? એમનું લિવિંગ સ્ટાઇલ, લાઈફ સ્ટાઇલ બેઝિક છે. તમે જે રીતે દાંપત્ય જીવન જીવો છો એ જ રીતે શ્રીપાલ અને મૈણા જીવ્યા છે, એમાં કઈ વિશેષ નથી. શ્રીપાલ અને મૈણાએ 4.5 વર્ષની અંદર નવપદ ભગવાનની આંબીલની હોળીનો તપ સંપન્ન કર્યો અને નવપદ હોળી સંપન્ન કરી નાખી. અહીં એવા કઈક પુણ્યવાનો હશે કે જે લોકો 40 વર્ષથી બંને ટાઈમ નવપદ ભગવાનની આરાધના કરતા હશે અને એવા કઈક પુણ્યવાનો હશે કે જે આરાધનાની અંદર શ્રીપાલ અને મૈણાથી આગળ છે. છતાંય જૈન શાસ્ત્રકારોએ કોઈ સાધુઓને, ધનના અણગારને, સ્થૂલભદ્રને, શાલીભદ્રને, ધુરંધર મહાત્માઓને નવપદ ભગવાનના બ્રાન્ડિંગ માટે મૂક્યા નથી. અને કેવી એક અદ્ભુત પરંપરા ચાલે છે, કેવું જબરજસ્ત શ્રીપાલ અને મૈણાનું સૌભાગ્ય હશે કે જેમના ગયા પછી પણ એ સૌભાગ્ય આજે એમને યશસ્વી રીતે યાદ કરતા જાય છે. અને શ્રીપાલ મૈણા, જે શ્રીપાલ મૈણા નવપદ ભગવાનના કેન્દ્રની અંદર ગોઠવાયા છે. તમે નવપદને યાદ કરો તો નવમાનું એકાદ પદ તમે કદાચ ભૂલી જાઓ, પણ નવપદને યાદ કરો ત્યારે શ્રીપાલને તમે ભૂલી શકતા નથી. એટલા બધા નવપદની સાથે શ્રીપાલ અને મૈણા એક રસ થઈ ચુક્યા છે. એટલે નવપદ એ જ શ્રીપાલ, श्रीपाल एज नवपद, हाँ, मेड फॉर ईच अदर, एक दूसरे के लिए बन गए हैं. हम यदि नवपद को बुलाते हैं तो श्रीपाल महीना आ जाते हैं, और हम यदि श्रीपाल को याद करते हैं तो नवपद अपने आप आ जाते हैं. एवी ज भूमिका आ श्रीपाल अने महीनाए प्राप्त करेली छे. આપણે 9 દિવસ શ્રીપાલ અને મૈણા બનવાનો ચઢાવો રાખેલો છે, જેમાં ગઈકાલે જે પુણ્યવાનોએ આ શ્રીપાલ અને મૈણા બનવાનો ચઢાવાનો લાભ લીધો. જો ભાઈ હું એક વાત કરી દઉં, ભાગ્યથી શ્રીપાલ બનવાનું નસીબ માત્ર એક જ આત્માને એક જ સ્ત્રીની અંદર હતું, એક પુરુષ અને એક સ્ત્રીની અંદર, પણ ભાવથી શ્રીપાલ બનવાનું સદભાગ્ય અહીં બેઠેલા બધાની પાસે છે. હા, અને એક બીજી વાત સમજી રાખજો, ભાવ પણ ભાગ્ય પણ ભાવના કારણે જ બને છે. હા, કઈ 10,000 રૂપિયા ખર્ચવાથી ભાગ્ય નથી બનતું, પણ એ 10,000 રૂપિયા ખર્ચવાની પાછળનો જે ભાવ છે કે અમારે ભલે અમે ભાગ્યથી શ્રીપાલ કે મૈણા ન બની શક્યા, ઇટ્સ ઓકે, ઠીક વાત છે, પણ અમે ભાવથી અને સંગે એવી એક વ્યવસ્થા કરી છે કે પોતાનો ભાવ પ્રસ્તુત કરવા માટે માધ્યમ તરીકે ધનને મૂક્યું છે. કદાચ માધ્યમ તરીકે તપને પણ મૂકી શકાય, માધ્યમ તરીકે તીર્થયાત્રાને મૂકી શકાય, માધ્યમ તરીકે સાધર્મિક ભક્તિને મૂકી શકાય, પણ સંગે એની ચાલી આવતી એક પરંપરાને ધ્યાનમાં રાખી અને પોતાના ભાવને પ્રસ્તુત કરવા માટે સંસારનું કહેવાતું એકદમ સામાન્ય કક્ષાનું માધ્યમ, જે ધન અને બધા જ જેને આપી શકે. તપ કરવા માટે
સેક્રિફાઈસ કરવું પડે. દાન આપવા માટે સેક્રિફાઈસ કરવું પડે ગૌતમભાઈ? દાન આપવા માટે કોઈ બલિદાન આપવું પડે? હા, નથી. એટલે તમે જે દાન આપો છો એ શું છે? ડોનેશન છે, નોટ સેક્રિફાઈસ. અને તમે દાન આપ્યું એટલે શું? જે વધારાનું હતું તે આપ્યું. બરાબર ને? હું શું કહું છું સમજ્યા ને તમે? એટલે એક્સ્ટ્રા હતું એને તમે ઇન્વેસ્ટ કર્યું. અને દુનિયામાં બુદ્ધિમાન માણસો એક્સ્ટ્રા ને ઇન્વેસ્ટ કરે. બરાબર ને કિશોરભાઈ? આમાં મારે કિશોરભાઈ પૂછવું પડે. એટલે કોને કયો સવાલ પૂછવો એ બધું ધ્યાન રાખતો હોઉં છું. એટલે એક્સ્ટ્રા ને ઇન્વેસ્ટ કરવાનું છે. અને જે પુણ્યવાનોએ આવી એક ઉત્તમ ભાવના સાથે, ભલે અમે ભાગ્યના શ્રીપાલ નથી, પણ અમારો ભાવ આવા જ શ્રીપાલ બનવાનો છે. અને આવા જ શ્રીપાલ બની અને અમારે પણ નવદ ભગવાનની આરાધના કરવી છે. મહાવીર બધા નથી બની શકતા, પણ એ બેઠેલા બધા જ ધારે તો શ્રીપાલ બની શકે તેમ છે. અને છતાંય કેવી કેવી સ્થિતિ છે તમે જુઓ. 11 લાખ વર્ષની અંદર શ્રીપાલ અને મૈણા આજથી 11 લાખ વર્ષ પહેલા આ ધરતી ઉપર અવતરિત થયા. અને શ્રીપાલ મૈણાના કેરેક્ટર તરીકે બે આત્માઓએ 11 લાખ વર્ષ પહેલા શ્રીપાલ અને મૈણાનું જીવન જીવી અને આ દુનિયાની અંદરથી વિદાય થયા. એ સમય કેટલો થયો? 11 લાખ વર્ષ. 11 લાખ વર્ષની અંદર બીજા 11 શ્રીપાલ મૈણા થયા નથી કે જેની નોંધ શાસ્ત્રોમાં લેવાઈ હોય. 1 લાખે એક કપલ શ્રીપાલ બને. એ 11 લાખ વર્ષની અંદર તીર્થંકર કેટલા બન્યા? તો શાસ્ત્રો કહે છે મુનિસુવ્રત સ્વામી પછીના 4 તીર્થંકરો 21, 22, 23 અને 24 4 તીર્થંકરો 11 લાખ વર્ષની અંદર બન્યા. હા, એટલે 4 તીર્થંકર બની શક્યા, ચક્રવર્તી બની શક્યા, વાસુદેવ બની શક્યા. પણ મુનિસુવ્રતના શાસન પછી ભગવાન મહાવીરના શાસનની વચ્ચે એક પણ શ્રીપાલ મૈણા બની શક્યા નથી. ભાઈ, સુરેન્દ્રનગરમાં કોઈની ભાવના ખરી? અને આ સદભાગ્ય કુંવારાને મળતું નથી, પરણેલાને જ મળે છે. હા, એટલે કોઈ કુંવારો એમ કે મારે શ્રીપાલ બનવું છે તો મૈણા હોધી લાવ. હા, કોઈ મૈણા એમ કે મારે મૈણા બનવું છે તો શ્રીપાલ હોધી લાવ, કોડીઓ જોઈશે. હા, પણ આ સદભાગ્ય એટલે મહાવીર બની ગયા છે. હવે નો અધર મહાવીર, પણ એવું કોઈ શ્રીપાલ મૈણાને માટે પાબંદી નથી. એવરીવન કેન બી શ્રીપાલ, એવરીવન કેન બી મૈણા. હુ વોન્ટ્સ, જે ઈચ્છે છે તે. હા, જેને એવી બનવાની ભાવના છે એ તમામ બની શકે તેવું છે. અને માટે જ આ શ્રીપાલ અને મૈણા જે પુણ્યવાનો આજના દિવસે શ્રીપાલ અને મૈણા બન્યા છે એ પુણ્યવાનોના હાથે અહીંયા આગળ સૌથી પહેલા શ્રીપાલ અને મૈણા બની અને એ લોકો નવપદ ભગવાનની અંદર પહેલું પદ છે અરિહંત પદ, જે આજથી શરૂ થાય છે. અને અરિહંત પદ, અરિહંતો શ્રી અરિહંતો સકલ હિતદા ઉચ્ચ પુણ્યોપકારા. અરિહંત પરમાત્મા એ શું છે? એ શું છે? સ્વયં તો પુણ્યના માલિક છે જ, લોકોત્તર પુણ્યના સ્વામી છે. અરિહંત પરમાત્માઓના પુણ્યની પેરિટીની અંદર વિશ્વના કોઈ પણ આત્માનું પુણ્ય આવી શકતું નથી. એવું એક પ્રચંડ પુણ્ય છે. હા, પ્રચંડ પુણ્ય છે. અને આવા પ્રચંડ પુણ્યના સ્વામી માત્ર પોતાની જ પાસે પુણ્ય છે એવું નથી. અરિહંત દેવો જેનું સામર્થ્ય છે એ પોતે તો પુણ્ય છે જ, પણ એ પુણ્યનું પ્રોવાઈડ પણ કરતા જાય છે. પુણ્ય આપવાનું કામ આ દુનિયાની અંદર સમજી રાખજો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ પુણ્ય આપી શકતા નથી જો અરિહંત ન હોય તો. સમજાય છે મારી વાત? અરિહંત ન હોય તો સિદ્ધય નથી હોવાના, આચાર્ય નથી હોવાના, ઉપાધ્યાય પણ નથી હોવાના, સાધુ પણ નથી હોવાના. એટલે અરિહંત વિના સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ શૂન્ય છે જ નહીં. આ ધરતી ઉપર આવી શકે તેમ નથી. આપણા સમય પછી છઠ્ઠો આરો જે શરૂ થવાનો છે,
છઠ્ઠો આરો. આપણે અત્યારે કયા સમયની અંદર બેઠા છીએ? એટલે સુરેન્દ્રનગર વાળા અપડેટ તો છે, ખબર તો છે ને, તો કોઈ કે કલિકાલમાં બેઠા છીએ. હા, પણ તમે કીધું કે 5મા આરામાં બેઠા છો, એટલે અકોર્ડિંગ ટુ જૈનિઝમ યુ આર અપડેટ. બહુ સારી વાત છે, અને આવું થોડું અપડેટ રાખજો. હા, જૈન ધર્મની આલ્ફાબેટ જેને કહેવાય ને, એ થોડી આપણા મગજમાં હોવી જોઈએ, કારણ વી આર ઓલ જૈન. અમે જૈન છીએ, તો જૈન ધર્મની આલ્ફાબેટ એટલે સમજ્યા ને, બારાખડી. થોડી ઘણી આપણા મગજમાં હોવું જોઈએ. હાવ કોરા રોબોટિક બની જઈએ, એ રોબોટિક નહીં બનવાનું. એટલે આવા જૈન ધર્મની સાથે થોડા કનેક્ટ રહેવાનું. થોડા. હું એવું નથી કહેતો કે સંપૂર્ણ જૈન બનો, પણ અડધા જૈન બનો, એવું નથી કહેતો, પણ અધૂરા તો જૈન બનો. આપણે તો ખોટા જૈન છીએ, અધૂરાય નથી, અડધાય નથી, પૂરા તો છીએ જ નહીં. હા, એટલે આપણે ખોટા માત્ર આકર્ષણો અને પ્રલોભનોના કારણે આપણે જૈન ધર્મની સાથે જોડાયા છીએ, કે જે આકર્ષણો અને પ્રલોભનો આપણા ધર્મની સાથે આસપાસમાં ગોઠવાતા ગયા છે. અને માટે જ હું હવે કહેતો થયો છું કે ભાઈ, ધર્મની સાથોસાથ જે પ્રભાવનાનો અતિરેક થવા માંડ્યો છે, એ પ્રભાવનાઓને થોડી નેગ્લેક્ટ કરતા જાઓ. અને કોઈ ભાવનાથી પ્રભાવનાઓ આપતા જાય તો તમે સામેથી તે પ્રભાવના છોડતા જાઓ. હા, એવું કરતા જાઓ. હા, ગોઠવવાનું છે, કારણ કે હવે ધર્મ માત્ર પ્રભાવનાની સાથે કનેક્ટ થઈ ગયો. હા, કનેક્ટ થઈ ગયો. અહીં તો બહુ તકલીફ પડતી નથી, પણ બીજા બધા મોટા સંઘોની અંદર તો 2-4 ઠેકાણે એક જ સરખી આરાધના થતી હોય, પછી ત્યાં આગળ જોવાય કે ક્યાં આગળ મોટા મહારાજ છે કે જેમની હાજરીની અંદર પ્રભાવના મોટી થાય. હા, સુરેન્દ્રનગરની અંદર પ્રબોધચંદ્ર સુરી મહારાજ હોય અને હું હોઉં તો હોળી ક્યાં વધારે થાય? કઈ ભૂમિકા? એટલે એ ચીજો જે છે, હા, અને એના પુણ્યના કારણે આચાર્ય મહારાજનું એવું જબરજસ્ત પુણ્ય છે કે ભક્તો રેલમ છેલ બોલાવતા જાય છે, રેલમ છેલ. પણ લેનારાઓ એ રેલમ છેલની અંદર તરવાને બદલે ડૂબી જતા હોય તો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, પ્રભાવના તારક છે, પણ એમાં ઉભી થયેલી મૂર્છા મારક છે. હા, અને આપણે લોકોએ તારક તત્વોને મારક બનાવી દીધા આપણા દોષોના કારણે, આપણી અંદર રહેલી ખરાબીના કારણે તારક તત્વોને આપણે ખતમ કરી નાખ્યા. માટે જ આવી એક ઉત્તમ ભૂમિકાની સાથે આપણે જયારે આવ્યા છીએ, અને આવી ઉત્તમ આરાધનાઓની અંદર, એટલે હું એ વાત કરું છું, અરિહંત પદ સૌથી પહેલા છે. અને આ અરિહંત પરમાત્માઓ, કે જે અરિહંત પરમાત્માઓ ઉચ્ચ પુણ્યોપકારા, પોતાની પાસે તો ઉપકાર કરી શકે એવું શ્રેષ્ઠ પુણ્ય છે જ, પણ આ અરિહંતોની ઉપાસનાથી તમને પણ વિશિષ્ટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. વિશિષ્ટ પુણ્ય એટલે શું? વધુ સારી ફેસિલિટી આપે તે વિશિષ્ટ પુણ્ય, કે વધુ સ્વચ્છ સમજ આપે તે વિશિષ્ટ પુણ્ય? જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કઈ ચીજ તમે માનો છો? વધુ સારી સુવિધાઓ આપે એ વિશિષ્ટ પુણ્ય, કે વધુ સ્પષ્ટ સમજ આપે તે વિશિષ્ટ પુણ્ય? ભાઈ, મમ્મણનું વિશિષ્ટ પુણ્ય કે પુણ્યાનું વિશિષ્ટ પુણ્ય? નામ સાંભળ્યા છે ને સુરેન્દ્રનગર વાળાએ? એટલે હું જાણવા માંગુ છું, કોનું વિશિષ્ટ પુણ્ય, મમ્મણનું કે પુણ્યાનું? મારી વાત સાંભળ્યા પછી કહો છો, હકીકત કહો છો? ના, ઉપરથી દેવ આવે ને તમને એમ કે હું તમને મમ્મણ બનાવવા માંગુ છું, તો હા પાડશો કે ના પાડશો? શું કરશો નરેન્દ્રભાઈ? હા, આ પાછાડી કે છે, તમારા સેક્રેટરી સાહેબ એમ કે છે કે મમ્મણ શેઠનું ધન મળતું હોય તો લઈ લઈએ. હા, તો લો છો શું કરવા?
આ કે પછી પુણ્યા બની જોઈએ. તમને ખબર છે પુણ્યાએ પોતાનું તમામ ધન છોડી દીધેલું અને માટે પુણ્યો કહેવાતો હતો. એટલે લઈને પછી છોડવાનું હોય તો લેછો શું કરવા? શા માટે? વાય? પણ આ જ મેન્ટાલિટી છે. એટલે નરેન્દ્રભાઈ એમની વાત નથી કરતા, પાછળ તેમની પાછળ બેઠેલા બધાની માનસિકતા નરેન્દ્રભાઈ ડિસ્પ્લે કરે છે કે જુઓ અમે આ છીએ. જો દેવ આવતો હોય અને મમ્મણ બનાવતો હોય તો વી આર ઓલરેડી રેડી ફોર ધેટ. હા, અમે કોઈ એની અંદર વિરોધ નહીં કરીએ, બની જઈશું મમ્મણ, પછી પુણ્યાનું જોયું જશે. હા, એટલે જ યાદ રાખજો, વધુ ફેસિલિટી એ વિશિષ્ટ પુણ્ય નથી, સ્પષ્ટ સમજ તે વિશિષ્ટ પુણ્ય છે. અને એવી સ્પષ્ટ સમજ પરમાત્માના ઉપાસનાથી આપણને પ્રાપ્ત થાય છે. આપણને પ્રાપ્ત થાય છે કે આ મારી સ્પષ્ટ સમજ છે અને માટે મારે આ જ કરાય, એના સિવાય કાંઈ ન કરાય. અને એવી સ્પષ્ટ સમજ પ્રત્યેક મેટરની અંદર આપણી પાસે આવતી જતી હોય. આ પ્રત્યેક મેટરની અંદર જેને હું ઈમાનદારી કહું છું, અને ઈમાનદારીની સાથે આપણે જો રહેતા હોઈએ તો સમજજો કે પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલું તે પુણ્ય છે. અને એવા આ પુણ્યને અપાવનારા એવા અરિહંત પરમાત્મા જે છે એ અરિહંત પરમાત્માની હવે અહીં આગળ સૌથી પહેલા જે પુણ્યવાન પરિવારે આ લાભ લીધેલો છે એ પુણ્યવાન પરિવાર અહીં આગળ અરિહંત પદની પૂજા કરશે. પુષ્પથી પૂજા કરશે. પહેલા વાસક છે, ત્યાર પછી પુષ્પ, અને ત્યાર પછી અરિહંત પરમાત્માના જે પહેલું પદ છે એને દીપક અને અક્ષત દ્વારા એનું પૂજન કરવામાં આવશે. श्री हरिहंतो सकल हितरा उच्च पुण्योपकारा सिद्धो सर्वे मुक्ति पुरिना गामिने ध्रुव तारा आचार्यो છે दक्ष व्यापार शूरा उपाध्यायो गणधर तणा सूत्रदाने चकोरा साधु अंतर हरिया समूहने विक्रमी થઈ ગંગે દર્શન જ્ઞાનમ હૃદય કમળને મોહ અંધાર ખંડે ચારિત્ર છે અનહિત હો જિંદગી જીવ ઠારે નવપદ માહે અનુપમ તપ છે નવપદ માહે અનુપમ તપ છે જે સમાધિ પ્રસારે વંદુ ભાવે નવપદ સદા પામવાત્મ શુદ્ધિ આલંબન હો મુજ હૃદયમાં દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ દ્યો સદા સ્વચ્છ બુદ્ધિ. શ્રીપાલ મહિનાના રાસના આરંભની અંદર જે મોહબ્બતે શિવજીજી મહારાજે શા માટે આ શ્રીપાલ મહિનાના રાસનું સર્જન કર્યું અને એની પાછળના એમના શું ભાવો હતા એ સૌથી પહેલા 3 શ્લોકો અહીં તમારી સમક્ષ ગવડાવવામાં આવે છે અને ત્યાર પછી આપણે શ્રીપાલ મહિનાની કથાની અંદર પ્રવેશ કરશું. વર્ષે ચોમાસેજી
શ્રી શંકરાગ્રથી માન્યો રાસ રધિક ઉલ્લાસેજી સાધ સપ્ત ગાથા વીરજી પહોંચાતી સુરલોકેજી તેના ગુણ ગાવે છે ગૌરી મિલી મિલી થોકે થોકેજી તેના ગુણ ગાવે છે ગૌરી મિલી મિલી થોકે થોકેજી આશ વિશ્વાભજન દસ પૂરણ પે પવિત્રમયજી શ્રી વિજય વિમોદ પૈ સેવક સુજસ વિજય ઉજાયજી ભાગ થાક તો પૂર્ણ કીધો દાસ ભજન સંકેતજી તીરો વળી સમગીત દૃષ્ટિ જે નરતે મગણ ગીત ગીતેજી જે ભાવે ભણશે ગુણશે હસગન મંગળ માળજી બંધુર સિંદુર સુંદર મંદિર મણિમય જગ જમાળજી દેહ સબળ સ્નેહ પરિજન રંગ ભંગ રસાળજી અનુક્રમે તે મહોદય પદવી લેશે ગણિશાળજી પદવી લેશે ગણિશાળજી પદવી લેશે ગણિશાળજી હરિહાયમ નામભયાયમ જાયતાય કમલમજ્જમે શ્રીસિદ્ધ ચક્કમાહપમ મુત્તમમ કામ્બિજંબમ નવપદ ભગવાનની પુણ્યવંતી કૃપાના પ્રભાવથી આજથી શ્રી સંઘની અંદર શ્રીપાલ અને મહિનાના રાસનો આરંભ થઈ રહ્યો છે અને એ શ્રીપાલ મહિનાના રાસના સર્જક કોણ? પેલી છોકરીઓને કહો અવાજ ના કરે. શ્રી સંઘની અંદર શ્રીપાલ અને મહિનાનું જીવન મેં તમને કીધું તેમ 11 લાખ વર્ષ પુરાણું છે. પરમાત્મા મુનિસુબ્રત સ્વામી, કેવું એક પરમાત્મા મુનિસુબ્રત સ્વામીનું શાસન કે જેની અંદર લૌકિક જગતમાં પ્રસિદ્ધ એવું રામાયણનું પણ સર્જન તે જ શાસનની અંદર થયું. એટલે રામ લક્ષ્મણ વગેરે પણ જૈન ધર્મના હિસાબે ભગવાન મુનીશ્વર સ્વામીના શાસનની અંદર થયા. તો જૈન શાસનની દ્રષ્ટિએ શ્રીપાલ અને મૈણા પણ ભગવાન મુનીશ્વરના શાસનની અંદર થયા. આ પરમાત્મા મુનીશ્વર શાસનની અંદર થયેલા આ બંને પુણ્યાત્માઓ રામ લૌકિક જગતની અંદર ગોઠવાયા. નો ડાઉટ લોકોત્તર જગતને પણ રામ એટલા જ પૂજનીય છે. દુનિયાના લોકો રામને ભગવાન માને છે, તો જૈન શાસન રામને સિદ્ધ ભગવાન માને છે. દુનિયાના લોકો એવું કે છે કે રામ પરમાત્મા તરીકે અવતરિત થવા માટે માનવ દેહ લીધો. જૈન શાસન એવું કે છે કે માનવ દેહનો સ્વીકાર કરી અને રામ પરમાત્મા ભાવ સુધી પહોંચ્યા છે. ઈશ્વર માણસ બને એ ઈશ્વરને ડિગ્રેડ કરવાની વાત છે, પણ ઇન્સાન ઈશ્વર બને એ ઇન્સાનને અપડેટ કરવાની વાત છે. અને જૈન શાસન હંમેશા માટે અપડેટની વાત કરે છે, ડિગ્રેડ કરવાની વાત જૈન શાસન કરતું નથી. અને માટે જ અમે તમને કહીએ છીએ કે ભાઈ માણસ તરીકેના જીવનમાં પ્રવેશ કર્યો છે, તો હવે એટલું જરૂર નક્કી કરો કે હવે માણસથી નીચેની દુનિયામાં તો જવું જ નથી. પશુઓની દુનિયાની અંદર માણસ બનવા માટેની કોઈ ભૂમિકા છે નહીં. દેવની દુનિયાની અંદર માણસ બનવા માટે ખૂબ સાવધાની રાખવી પડે તેવું છે.
તો નારકની દુનિયા પણ માણસ બનાવવા માટે એવી કોઈ સક્ષમ નથી. એટલે માણસ બનાવવા માટે ન દેવ, ન નારક, ન પશુ કોઈ પણ સક્ષમ નથી, પણ માણસ બની જ ગયા. કેવી રીતે બન્યા એની આરંડીમાં અત્યારે આપણે જોવું નથી. શું બન્યું, શું થયું, આપણે કાંઈ એની અંદર વિચાર કરવો નથી. હું આજે આ જ વાત કરવા માંગુ છું. અને એટલે આજના દિવસની અંદર તમે એક વાત સમજી રાખો કે આપણે સૌ જો માણસ બની જ ગયા છીએ. બરાબર છે ને મારી વાત? તમને શું લાગે છે? માણસ બની ગયા છીએ બાબતમાં તમને શું લાગે છે? હા, એટલે જે હોય તે, હું જે દ્રષ્ટિએ વાત કરું છું, એટલે આમ શરીરથી માણસ બન્યા છો, કમસે કમ એટલું તો નક્કી કરો કે હવે પછી શરીરથી માણસ તો બનશું જ. હા, એટલું આપણા જીવનની અંદર ફાઇનલ થાય, વિચારણા થાય. એટલા જ માટે આ બધી આપણી આ મહેનત છે. શા માટે? શું કામ? બસ માણસ બન્યા છીએ તો કમ સે કમ માણસ રહી જઈએ, બહુ છે. અને એટલે જ રામચંદ્રજી લોકોત્તર અને લૌકિક બંને જગતની અંદર કોમન વ્યક્તિત્વ તરીકે જગતની અંદર પ્રસ્તુત થયા છે. એ જ રીતે શ્રીપાલ અને મૈણા પણ પરમાત્મા મુનીશ્વર સ્વામીના શાસનની અંદર થયા. હવે વાત એવી ચાલે છે કે ભગવાન મુનીશ્વર સ્વામીના શાસન પછી શ્રીપાલ અને મૈણા ભગવાન મહાવીરના શાસનની અંદર કેવી રીતે પ્રગટ થયા, શું બન્યું? અને ત્યાં સીધી જ વાત આવે છે. એક દિન આણા વીરની લઈને, ખાય બોલો છો ને? હા, એક દિન આણા વીરની લઈને રાજગૃહી સંચર્યાજી શ્રેણી કરાયા વંદન આવ્યા. અને શ્રેણીક રાજા મહારાજા શ્રેણીક વંદન કરવા આવે છે. અને ત્યાં શ્રીપાલ અને મૈણાની વાત ઇન્દ્રભૂતિ ગૌતમ સૌથી પહેલા ભગવાન મહાવીરના શાસનની અંદર કોણે આ શ્રીપાલ અને મૈણાની કથાનો આરંભ કર્યો? તો થોયની અંદર મૂક્યું છે. અને એમ કે છે કે સાક્ષાત ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માની આજ્ઞા લઈ મહારાજા શ્રેણીકની પાસે પહોંચે છે. અને મહારાજા શ્રેણીક ને ઇન્દ્રભૂતિ ગૌતમ મહારાજા શ્રેણીકના સવાલના જવાબ તરીકે શ્રીપાલ અને મૈણાની વાત કરતા જાય છે. રોગ ગયો સંપદા પામ્યા, શ્રી શ્રીપાલ અને મૈણાજી. આ શ્રીપાલ અને મૈણા જેનો રોગ ગયો, આ રોગ ખતમ થયો. રોગ મીન્સ દુઃખ. હા, દુઃખ ખતમ થયું અને સંપદાને પ્રાપ્ત કરી. એ શ્રીપાલ અને મૈણા સૌથી પહેલા પ્રભુના શાસનની અંદર ઇન્દ્રભૂતિ ગૌતમે જ કઈ પુણ્ય શક્તિ શ્રીપાલ અને મૈણાની પાસે હશે કે જે પુણ્ય શક્તિના કારણે પરમાત્મા મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમના માધ્યમથી જગતની અંદર શ્રીપાલ અને મૈણાની વાત પ્રસ્તુત કરી. અને શ્રીપાલ મૈણાની વાત બતાવતા જાય છે. બેઝિક ભૂમિકાથી લઈ અને ઉપરની ભૂમિકાની અંદર શ્રીપાલ અને મૈણા આવતા જાય છે. એ શ્રીપાલ અને મૈણાના જીવનની વાતો લઈ અને પછી તો અનેક મહાપુરુષોએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદર શ્રીપાલ અને મૈણાના જીવન ચરિત્રની વાતો કરતા ગયા. પણ સંસ્કૃત અને પ્રાકૃત તમારા માટે કામનું નથી. હા, તમને કઈ બહુ સંસ્કૃત અને પ્રાકૃતમાં સમજ પડે એવી સ્થિતિ નથી. નહીં તો શ્રી શ્રીવાલ કહા નામનો ગ્રંથ આચાર્ય રત્નશેખર સુરીશ્વરજી મહારાજે બનાવ્યો છે. અને સૌથી પહેલો શ્લોક જે મેં લીધો એ રત્નશેખર સુરીશ્વરજી મહારાજનો શ્લોક છે. અને રત્નશેખર સુરીશ્વરજી મહારાજે પ્રાકૃત ભાષાની અંદર આખી શ્રીપાલ અને મૈણાનું જીવન ચરિત્ર બનાવેલું છે. ત્યાર પછી આજથી જે શ્લોક પહેલા 3 બોલાયા એની અંદર સંમત મૂકી દીધી છે. સંમત 1738 વર્ષે, એટલે વિક્રમ સંવત 1738મું વર્ષ. અત્યારે વિક્રમ સંવત કઈ ચાલે છે? હા, અત્યારે વિક્રમ સંવત કઈ ચાલે છે? 25 કે 81? અચ્છા,
બરાબર છે. એટલે 2081 વિક્રમ સંવત ચાલી રહી છે. એટલે આજથી લગભગ 343 વર્ષ પૂર્વે, આજના દિવસથી માંડી અને 343 વર્ષ પૂર્વે મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ આ ધરતી ઉપર વિચરતા હતા. કેવી રીતે શ્રીપાલ અને મૈણાના રાસનું સર્જન થયું, આ ઘટના બહુ મહત્વની ઘટના છે. અને જે અહીં લખે છે કે શ્રીપાલ અને જે ભાવે એ ભણશે ગણશે તસગર મંગલ માળા. આ રાસની અંદર મહોપાધ્યાય યશવીજી મહારાજ પ્રોમિસ આપે છે. યશવીજી મહારાજનું પ્રોમિસ છે. જે યશવીજી મહારાજ એમ કહે છે કે આ રાસને જે ભાવે ભણશે અને સુણશે તસગર મંગલ માળાજી. માત્ર મંગલ નહીં, મંગલની પરંપરાઓ ચાલશે. મંગલ માળા, આ સતત મંગલ ચાલ્યા કરશે, સતત મંગલ ચાલ્યા કરશે. દુનિયાનું જે થવું હોય તે થાય, તમારું તો સારું જ થશે જો આ શ્રીપાલ અને મૈણાનો રાસ 9 દિવસ બરાબર તમે સાંભળશો તો તમારું તો હિત જ થવાનું છે. એ શ્રીપાલ અને મૈણાના રાસની અંદર મહોપાધ્યાય યશવી મહારાજ આ વાત બતાડતા જાય છે. અને એ મહોપાધ્યાય યશવીજી મહારાજ અને મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ બંને સમકાલીન મહાપુરુષો છે. યશવીજી મહારાજ એ પણ જૈન સંઘનું 350 વર્ષ પહેલાના એક ધુરંધર વ્યક્તિત્વ હતું. જે મહોપાધ્યાય યશવીજી મહારાજ, જેમના જીવનની અંદર પ્રગલ્ભ પ્રતિભા હતી. ગુરુએ એમને કાશીની અંદર ન્યાય દર્શનનો અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. અને ન્યાય દર્શનનો પ્રકાંડ અભ્યાસ કરી મહોપાધ્યાય યશવીજી મહારાજ આવ્યા છે. અને અનેક ગ્રંથોના સર્જન મહોપાધ્યાય યશવીજી મહારાજે કર્યા છે. તે સમય સર્જનોનો ચાલતો હતો. અને એક વાત સમજી રાખજો, પ્રવચનનો ટાઈમ ઓછો અને ગ્રંથોનો સર્જન આ ત્યાર પછી સદીઓ સુધી તે ચાલ્યા કરે, સદીઓ સુધી. એટલે બહુ મહત્વની ભૂમિકા છે. પ્રતિમા અને પુસ્તક, એમાં વધુ સાચવવાના કોને? પ્રતિમાને કે પુસ્તકને? હા, ભગવાન વાસુપૂજ્યના 3 પ્રતિમાઓ આપણે સોનાની બનાવી અને એની પૂજા આપણે કરીએ છીએ. હું એવું નથી કહેતો કે પુસ્તકો સોનાના બનાવો. હું એવું કહું તો તમે કદાચ પુસ્તકો સોનાના બનાવવા માંડો. દુનિયા જે ધનને સર્વસ્વ માને છે એ ધનને તમે ઉપયોગી માનો છો. અને માટે આવું ધન તમે ધર્મના માટે, સત્કર્મને માટે વાપરવા માટે તૈયાર થઈ જાઓ છો. અને આમ લખલૂટ ધન વાપરી લો છો, લખલૂટ ધન. પુણ્યવાનો આવી ઉત્તમ પરમાત્માની પૂજા કરતા જાય છે. એક જ પુણ્યવાને પરમાત્મા વાસુપૂજ્યની સ્વર્ણની પ્રતિમા તૈયાર કરાવી અને શ્રી સંઘને સમર્પિત કરી. હા, અને ભાવની સાથે હવે સોનું આપ્યું છે તો ભાવ પણ સોના જેવા થાય છે. એટલે તો અમારે ત્યાં દ્રવ્યની મહત્તા છે કે જે ભાવને ઉચકે છે. હા, ભાવને ઉચકે છે. દેરાસરમાં જાઓ અને નવી માળા પડી હોય તો ગણવાનું મન થાય? હું પૂછું છું. હા, 9 દિવસમાં એક જ આંબેલ કરવાનું હોય તો ક્યારે કરો? પહેલું જ કરો ને. હા, પહેલું છે, કરી લઈએ. હા, આજે બધું વ્યવસ્થિત હશે. બધી આખી કમિટી આવીને ઉભી હશે. હા, બધા આજે આપણું ધ્યાન બરાબર રખાશે. એટલે પહેલા આંબેલ કરી લો. દ્રવ્યની આ તાકાત છે. માળા નવી હોય તો ગણવાનું મન થાય છે. હા, એ જ રીતે પ્રભુ જો સોનાના હોય તો ભાવ પણ ઉછળતો જાય છે. આ ઉછળતો જાય છે. એટલે પરમાત્માના અભિષેકને માટે કળશ પણ સુવર્ણનો લઈને જાય છે અને ભાવ ઉચકાતા જાય છે. અમે દ્રવ્યને એટલા માટે સારું રાખવા માંગીએ છીએ કે જેના કારણે ભાવ ઉચકાતા જાય. હા, ભાવ ઉચકાતા જાય. સુરેન્દ્રનગરની લારી ઉપર ચા મળે અને અમદાવાદની મેરિયોટમાં પણ ચા મળે. 5 સ્ટાર હોટેલ છે અમદાવાદની મેરિયોટ.
હા, એ મેરિયોટ ની અંદર ચા મળે છે, 800 રૂપિયાનો કપ છે, 800 રૂપીસ કપ. કદાચ તમારી લારીની ચા કરતા એ ચામાં બહુ મજા નહીં હોય. હા, એની લારીની ચા તમને સારી લાગતી હોય, પણ એ ચા 10 રૂપિયાની, અને મેરિયોટ ની અંદર ચા 800 રૂપિયાની. કેમ? ત્યાં આગળ ભાવ છે, અને ભાવના કારણે વસ્તુ મૂલ્યવાન બનતી જાય છે. અને એટલે જ દ્રવ્યની તાકાત ભાવને ઉચકવાની છે. અને આ સૌ માને છે, આ સૌ માને છે, સર્વત્ર આ ભૂમિકા ચાલે છે. દ્રવ્યની તાકાત ભાવને ઉચકી લેવાની છે. માટે જ અમે લોકો પ્રભાવનાના માધ્યમમાં દ્રવ્ય રાખીએ છીએ, ચડાવવાના માધ્યમમાં ધન રાખીએ છીએ, કે જેના કારણે તમારો ભાવ ધન વધારે વપરાયું છે. સારી રીતે અમે આને ભાવથી આનું પૂજન કરીએ, આની સેવા કરીએ. કેમ? અમે ધન વાપર્યું છે તો અમારો ભાવ પણ એટલો શ્રેષ્ઠ બનતો જાય છે. અને એટલે જ આ ભાવને વિકસાવવા માટે દ્રવ્યો મદદરૂપ થતા જાય છે, મદદ મળતી જાય છે. અને એટલે જ વિનય યશવીજી મહારાજ કહે છે કે તસગર મંગલ માળ છે, જે ભણશે અને જે સુણશે, હા, શ્રવણ કરશે, પરિપૂર્ણ શ્રવણ કરતા જશે. અને શ્રવણ દ્વારા આપણા કામ આસાન થઈ જાય તેવું છે. દુનિયાને માટે સવાલો સમસ્યા છે, તમારા માટે સવાલો ઈલાજ સાથે છે. સાંભળી મારી વાત? મેં શું કીધું એ સાંભળ્યું? એટલે દુનિયાને માટે ધંધામાં નુકસાન, સવાલ સમસ્યા છે. દુનિયાને માટે શરીરમાં રોગ, સવાલ સમસ્યા છે. દુનિયાને માટે ઘરમાં બનેલી કોઈ ગમખવાર ઘટના. હા, ગઈકાલે જ મને હિરેનભાઈએ કીધું, જેમણે શ્રીપાલનો રાસ વરાવાનો લાભ લીધેલો છે, એ પુણ્યવાન મને કહે કે મહારાજ સાહેબ, મારો એકનો એક દીકરો હતો અને 23 વર્ષની ઉંમરે આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હવે આવી એક દુઃખદ ઘટના છે, દુઃખદ ઘટના, 23 વર્ષનો, અને એના મોતનું કારણ શું હજુ સુધી પકડી શકાયું નથી. ભણેલો ગણેલો કમ્પ્યુટર લાઈનની અંદર સર્વિસ કરનારો છોકરો એકાએક ઉચકાઈ જાય, અને ઉચકાયા પછી આ આઘાત એવી ચીજ છે કે દુનિયા માટે સમસ્યા બને અને માણસ નાસ્તિક બની જાય. છોડી દે ભગવાનને, ધર્મ મરમને છોડી દે. આટલા બધા અમે ભગવાનની સેવા કરીએ, આટલો બધો ધર્મ કરીએ, અને છતાંય ભગવાન અમારી ઉપર આવી આપત્તિ આવે છે. પણ આ ભાઈ એવા ઉત્તમ શ્રાવક છે, અને એવા સાધુ સાધ્વીજી ભગવંતોના સત્સંગની અંદર છે, એવી ઉત્તમ ભાવનાઓ પ્રગટ થઈ. મને કે મહારાજ સાહેબ, દીકરાના જવાના કારણે નાસ્તિક ન બન્યો, વધુ ધાર્મિક બન્યો. ગયેલો દીકરો કેવું પુણ્ય મૂકીને ગયો કે મા બાપને વધુ ધર્મના માર્ગે મોકલવાનો જાણે કે મેસેજ આપીને ગયો, અને આ મેસેજ મળતો ગયો. ભાઈ, આ ઘટનાઓ તો સંસારમાં બનવાની જ. એક વાત સમજી રાખજો, તમે ધારો એટલો સારો સંસાર નથી, માટે તો અમારા ભગવાને અમને છોડવાની વાત કરી. જો તમે ધારો એટલો સારો સંસાર હોત તો આ દેરાસરમાં ભગવાનના દેરાસરો બનત. હું પૂછું છું કે આ દેરાસર ભગવાનના બનત કે વિજય માલ્યાના બનત, મુકેશ અંબાણીના બનત? કોના દેરાસરો બનત? મુકેશ અંબાણીના? અનંત અંબાણી? હા, હમણાં એ ચર્ચામાં છે. આટલી મોટી ફેમિલીની અંદર આવવા છતાંય એ છોકરો જામનગરથી ચાલતો દ્વારકા જાય છે. હા, અનંત અંબાણી ચાલતો દ્વારકાની એને કોઈ પ્રતિજ્ઞા હશે, અને રાતના 3:30 વાગે ચાલવાની શરૂઆત કરે છે, સવારે 8 વાગ્યા સુધી ચાલે છે. પછી પાછો વનતારામાં પહોંચે છે, અને વળી પાછો જ્યાં આગળથી અટક્યો હતો ત્યાં જાય છે, પાછી ચાલવાની શરૂઆત કરે છે. કઈ ભારતીય સંસ્કારિતા આટલા બધા ધનાઢ્ય પરિવારોની અંદર પણ સચવાયેલી છે. અનંત અંબાણી છે માટે હું શ્રદ્ધાની પ્રશંસા કરું છું એવું નહીં, શ્રદ્ધા છે માટે હું અનંત અંબાણીનું નામ લઉં છું. હા,
હા, એ શ્રદ્ધા છે અને ભાવના સાથે જાય છે, ભાવના સાથે. અને હોર્મોન્સ ની અંદર દયા બેઠેલી છે. હા, જીવંત દયા છે. અને આમ પ્રવાસ કરતા હતા, આ છોકરો અનંત પ્રવાસ કરતો હતો. રસ્તામાં એક મરઘી લઈને જતી ટ્રક પકડાઈ. એની સામેથી જતી હતી, મરઘીઓને લઈને જતી હતી ટ્રક. ટ્રક ઉભી રખાવી, એક મરઘીને બહાર કાઢી, પોતાના હાથમાં લીધી અને એને શું ભાવ થયો, આખી નાખી ટ્રક એને ખરીદી દીધી અને બધી મરઘીઓને છોડાવી દીધી. લઈ જાઓ. આ છે, આ ભૂમિકા છે. એટલે જ તમે માનો એટલો સારો સંસાર નથી. કાન ખોલીને સાંભળી લો ગૌતમભાઈ, સાંભળો છો ને? હા, એટલે બરાબર સાંભળી લો, કાન ખોલીને સાંભળી લો. આ ભાવ તો ચૂક્યા, આવતા ભાવ માટેની તૈયારી શરૂ કરો. અને એ વાત લખી રાખો, તમે માનો એટલો સારો, બોલો જલ્દી બોલો, એટલો સારો, બોલો બોલો જલ્દી બોલો, સંસાર નથી. હું બોલાવું છું માટે નહીં, બોલતા હો તો બોલજો. હા, અહીંયા આગળ હું માસ્ટર છું, તમે કેજીમાં છો અને માટે હું એક અડે એક, અને પછી હું કહું બધા છોકરાઓને બોલો એક અડે એક, અને છોકરાના બાપા બધા એમ બોલતા જાય. એમ હું બોલાવવા માંગતો નથી. હું જો તમને લાગતું હોય આવી ઘટનાઓના કારણે, આવી સ્થિતિઓના કારણે, તમે એમ કલ્પના કરો શું થાય, કઈ હાલત થાય, અને છતાં પરમાત્માનો ધર્મ પ્રાપ્ત થયો, વધુ ધર્મ કરવાનું મન જાગૃત થયું. ખરેખર આવા પુણ્યાત્માઓને હું હૃદયથી વંદન કરું છું કે આવા આઘાતોની વચ્ચે પણ પોતાની જાતને સાચવી રાખી, બચાવી લીધી. અને બચાવવાના કામ આવા જ કોઈક માર્ગો દ્વારા સંભવિત બને છે, એ સિવાય સંભવિત બનતા નથી. અને એટલે જ શાસ્ત્રકારો આ સંસારને બતાડવા માટે આપણી સમક્ષ આવી અનેક બાબતો મૂકતા જાય છે. અને મૂકેલી એ બાબતોને લઈ આપણે આ વાતો ગોઠવતા જઈએ છીએ. એટલે હું એ કહેવા માંગુ છું કે મહોપાધ્યાય વિશ્વવિજયજી મહારાજ જે ધુરંધર જ્ઞાની હતા, અને ધુરંધર જ્ઞાની હોવા છતાંય એમણે શા માટે શ્રીપાલ અને મૈણાનો રાસ, જેની પાસે પ્રકલ્પ પ્રતિભા છે, સંસ્કૃત ભાષાની અંદર ઇતિહાસમાં એવી ઘટના આવે છે કે નૈ વિજયજી મહારાજ એટલે મહોપાધ્યાય વિશ્વવિજયજી મહારાજના ગુરુ, અને ગુરુ નૈ વિજયજી મહારાજને ખંભાતની અંદર હતા, અને એક પંડિત, બ્રાહ્મણ પંડિત, બહુ ભણેલો ગણેલો પ્રકાંડ પંડિત નૈ વિજય મહારાજની આ પાસે આવી અને સવાલ જવાબો કરે. અને નૈ વિજય મહારાજ એવા પ્રકાંડ પંડિત ન હતા. ગુરુ બનવા માટે પંડિતાઈની જરૂર નથી, પરિણતિની જરૂર છે. તમારી પાસે બુદ્ધિ ઓછી હશે તો ચાલશે, ગુરુ બની શકશો જો તમારી પાસે હૃદય હશે તો. પણ ઘણી વાર ઊંધું બને છે, બુદ્ધિ હોય છે ને હૃદય નથી હોતું, અને ગુરુ બની જાય છે, એ મા બાપ બની જાય છે, એ શિક્ષક બની જાય છે. અને જ્યારે મા બાપ કે શિક્ષક બુદ્ધિવાળા, હૃદય વિનાના બની જાય છે, ત્યારે ઘણા સંતાનો, ઘણા શિષ્યો, ઘણા વિદ્યાર્થીઓ પોતાની જાતને જોખમમાં મૂકી દેતા હોય છે. માટે જ ગુરુ બનવા માટે હૃદયની જરૂર છે. અને મહોપાધ્યાય વિશ્વવિજય મહારાજે નૈ વિજય મહારાજને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કરેલા હતા. અને પેલો પંડિત નૈ વિજય મહારાજને દરરોજ સવાલો પૂછે, અને નૈ વિજય મહારાજ જવાબ ના આપે એટલે પંડિત રવાના થાય, તમને મહારાજ કશું આવડતું નથી. એનો એક દિવસ યશોવિજય મહારાજે આ જોયું, પોતાના ગુરુની આ પંડિત આ હાલત કરે છે. એટલે ગુરુને યશોવિજય મહારાજ કહે છે, गुरुदेव एक काम करना, कल वो पंडित आए ना तो मेरे पास भेज देना, मैं उसको देख लूंगा, हाँ, और उसके साथ मैं निपटा दूंगा. અને બીજે દાડે આવ્યો પંડિત એક ટાઈમે. એટલે અમને વિજય મહારાજ કહે છે, ભાઈ જો સાંભળ મારી વાત, તું જે સવાલો પૂછે છે ને એ સવાલોના જવાબો હું બરાબર આપી શકું તેમ નથી, પણ મારો શિષ્ય છે અને યશોવિજય નામ છે એનું, જાઓ એની પાસે અને તમારા સવાલોના જવાબ આપી દેશે. એટલે યશોવિજય મહારાજની પાસે પહોંચે છે અને પંડિત ચર્ચાની અંદર ઉતરવાની વાત કરે છે. હા, અને ચર્ચાની અંદર ઉતરવાની અંદર પછી નિયમ થાય છે કે ભાઈ આપણે ચર્ચા કેવી રીતે કરવી.
અને ત્યારે બંને નક્કી કર્યું કે અપવર્ગ જેમાં પ વર્ગ ના આવે એવા જ શબ્દો બોલવાના. પ વર્ગ એટલે સંસ્કૃત ભાષાની અંદર આલ્ફાબેટના અલગ અલગ વર્ગ છે. અલગ અલગ વર્ગ મીન્સ સમૂહ છે, યુનિટી છે. તો એમાં એક પ વર્ગ છે જેની અંદર પ, ફ, બ, ભ, મ આ 5 અક્ષરો આવે, એ પ વર્ગ કહેવાય. અને આ પ વર્ગ તમારા વાર્તાલાપ, આપણા વાર્તાલાપમાં, આપણી ચર્ચામાં આવવો ન જોઈએ. એવા જ શબ્દો બોલવાના કે જેમાં પ, ફ, બ, ભ, મ ના. પેલો પંડિત કે ઓકે મંજૂર હૈ. યશોજી મહારાજ કે ઓકે મંજૂર હૈ. પંડિત તરફથી પ્રપોઝલ હતી, એક્સેપ્ટ કરી. પછી પેલો પંડિત કે પણ મહારાજ તમે પ વર્ગ બોલ્યા નથી, એ ખબર કેવી રીતે પડે? કેવી રીતે જાણવું? આમ ધારા પ્રવાહ બોલાતું જતું હોય, હું વાક્ય બોલતો જાઉં છું, એમાં પ વર્ગ આવ્યો કે નથી આવ્યો, તમે ક્યાંથી પકડો? એટલે યશોજી મહારાજ રસ્તો બતાડ્યો પાછો. જૈન સાધુની સચ્ચાઈ કેટલી છે, પ્રામાણિકતા કેટલી છે. અને યશોજી મહારાજ કહે છે એક કામ કર પંડિત, આપણે ત્યાં કીધું છે કે પ વર્ગ જે હોય છે એ ઓષ્ઠ્ય છે, હોઠના ઉપયોગથી બોલાવે છે. પ વર્ગ હોઠ જેમાં ઉપયોગમાં આવે છે. એક કામ આપણે કરીએ કે જે લાલ કલરનો અડતો આવે ને, આજની ભાષામાં લિપસ્ટિક, એ અડતો આવે, એ અડતો લાલ કલરનો નીચેના હોઠમાં લગાડી દેવાનો. એટલે જેવો પ બોલશો એની સાથે ઉપરનો હોઠ નીચેના હોઠને અડશે અને લાલ ટપકું થઈ જશે. બોલ્યા, આઉટ. અને યશોજી મહારાજે બોલવાનું ચાલુ કર્યું. સાંભળજો, કયું મહાન શ્રવણ પરંપરા આપણને પ્રાપ્ત થયેલી છે. નાચવું પડે તેવું છે. હા, આનંદમાં આવાયો છે. આ મહાન શ્રવણ પરંપરા આ જૈન શાસનને પ્રાપ્ત થઈ છે. કયું વિશિષ્ટ પરમાત્માનું પ્રચંડ પુણ્ય, કયું જબરજસ્ત પુણ્ય કે જે પુણ્યના કારણે આ શાસન આપણને ઉપલબ્ધ થયું, જડી ગયું. અને જડેલું તે શાસન કે જે શાસન મને જડ્યું રે જગતમાં. લઈ લે એક લાઈન. મને જડ્યું રે જગતમાં સુખકારી, જીન શાસન સૌને ઉપકારી. મને જડ્યું રે જગતમાં જયકારી, જીન શાસન સૌને સુખકારી. જારાય રંક ભુલાઈ જતા, જારાય રંક ભુલાઈ જતા, ત્યાં પાપીના પાપ ધોવાઈ જતા. મને જડ્યું જગતમાં ઉપકારી, જીવ શાસન સૌને સુખકારી. જરા દ્વેષ પરમાત્માનું શાસન. હું તમને બધાને એક નાનકડી સલાહ આપવા માંગુ છું. આ વાત નીકળી છે તો દરરોજ 24 કલાકમાં 2 મિનિટ કાઢો અને હૃદયથી કહો, હું ખરેખર ભાગ્યવાન છું, પ્રભુનું શાસન મને પ્રાપ્ત થયું છે. ખુદને કહો, હું ખરેખર ભાગ્યવાન છું. प्राउड ऑफ इट, मुझे उसके लिए गौरव है, गौरव है. हाँ रे, गौरव આપણા સમગ્ર જીવનમાં આપણી બોડી લેંગ્વેજની અંદર દેખાતું હોય. मोदी साहब જ્યારે मेरा भारत बोलते हैं ત્યારે मेरा भारत शब्द की इफेक्ट हमको भी होती है. मैं अपने भारत के लिए અને જે અંદરના ભાવોની સાથે મોદી સાહેબ આ ભારત શબ્દ બોલે છે એ શબ્દોની ઇફેક્ટ આપણને થાય છે. એમ આપણે શાસન શબ્દ બોલીએ અને સાંભળનારને એની ઇફેક્ટ થાય. એવો શાસન મને જડ્યું રે જગતમાં ઉપકારી, જીન શાસન સૌનો હિતકારી. સમગ્ર જગતને હિત કરનારું
એવું જીન શાસન આપણને પ્રાપ્ત થયું છે. આ સદભાગ્ય છે. ધર્મ ઓછો વધતો થાય એ સંયોગો, સમયો અને આપણી જાતની અંદરખાનેની ઈચ્છાને આધીન છે, છોડી દો. પણ ભાવ તો ઓછો ન જ થવો જોઈએ. હા, ભાવ તો નીચે નહીં જ આવવો જોઈએ. અને એ આનંદ આ પ્રભુની વાતો સાંભળતા, આ વાતો વિચારતા મહોપાધ્યાય શિવજી મહારાજ જ્યારે પેલા પંડિતને આ પ્રપોઝલ મૂકે છે અને બોલવાની શરૂઆત કરે છે, પંડિતે કીધું તમે બોલો, અને બોલવાની શરૂઆત કરે છે. ઇતિહાસ એવું લખે છે 8000 શ્લોક જેટલું અપવર્ગની અંદર બોલ્યા. 8000 શ્લોક. આજે પણ એ ગ્રંથ ઉપલબ્ધ છે જેનું નામ છે અષ્ટસહસ્ત્રી. 8000 શ્લોક છે કે જેમાં પ વર્ગ જ નથી. પછી પેલા પંડિતનો વારો આવ્યો. પંડિત કે હું ક્યાં કમ છું? 2-4 વાક્ય ગયા હતા તો પ ફ બ ભ મ 5 આવી ગયા. અને પંડિત મોઢું નીચું કરી રવાના થઈ ગયો. આ મહોપાધ્યાય શિવજી મહારાજ જેમની રાસની સર્જનની અંદર શ્રીપાલ અને મૈણાના રાસનું આ સદભાગ્ય છે કે જેમાં 2 મહાપુરુષોએ પોતાની ઉર્જાને કામે લગાડી છે. હા, આવા ગ્રંથો વધારે નથી મળતા. આવા એકાદ ગ્રંથ છે કે જેમાં 2 મહાપુરુષોએ પોતાનું સામર્થ્ય જોડ્યું હોય. અને આ વિનય વિજયજી મહારાજ પોતાનું અંતિમ ચાતુર્માસ, મહાન કવિ અને વિનય વિજયજી મહારાજ રસિક કવિ છે. એમની તમામ કૃતિઓ એવું એક સૌભાગ્ય લઈને આવેલી છે કે ચિરંજીવ બની જાય, લોકપ્રિય બની જાય એવું સૌભાગ્ય. વિનય વિજયજી મહારાજની અનેક કૃતિઓ છે જેમાં બહુ પ્રસિદ્ધ સ્તવન ભગવાન મહાવીરનું છે, સિદ્ધા રથનારે નંદન વિરવું. એ છે પુણ્ય પ્રકાશનું સ્તવન છે કે જીવનની અંતિમ સંધ્યાની અંદર જે સ્તવન તમારે સાંભળવાનું હોય છે, તમારે એ સ્તવન પ્રમાણે તમારી અંતિમ આરાધના કરવાની હોય છે, એ પુણ્ય પ્રકાશનું સ્તવન એ પણ વિનય વિજયજી મહારાજનું સર્જન છે. અને એ રીતે વિનય વિજયજી મહારાજે અનેક ગ્રંથો રચ્યા છે. અને એમ કરતા કરતા વિનય વિજયજી મહારાજ રાંદેર ચાતુર્માસ માટે આવે છે. સુરતની પાસે રાંદેર ગામ છે અને ત્યાં ચાતુર્માસ માટે પધારે છે. વિનય વિજયજી મહારાજ એમની એક ટેવ, એમની એવી એક ભાવના, અને દેરાસરમાં જાય અને દરરોજ નવા સ્તવન બનાવે અને પોતે ગાય. કંઠ પણ સુમધુર મળેલો હતો, સુમધુર. ગત જન્મોની અંદર જેણે કોઈની નિંદા ન કરી હોય અને સુસ્વર નામ કર્મનો ઉદય થાય છે. કોકની નિંદા કરી છે, કોકના માટે બદનામ કરવાના પ્રયત્નો કર્યા છે, કોકને આડ ચડાવ્યા છે, કોકના માટે ખોટા પ્રચારો કર્યા છે, તો યાદ રાખજો આવતા ભવની અંદર અવાજની અંદર માધુર્ય નહીં પ્રાપ્ત થાય. તમે કોકને કડવા કર્યા છે તો કર્મ મહાસત્તા તમારા અવાજને જ કડવો કરી નાખે છે. હા, અવાજ જ કડવો, શબ્દ જ સાંભળવા ન ગમે એવી સ્થિતિની અંદર મૂકી દે છે. એટલે તમે જે આપો છો એ જ મેળવો છો. હા, એ જ મળે છે. અને આ વાતને મહેરબાની કરી નજરઅંદાજ કરતા નહીં. હા, ગમે એવી તમારી બુદ્ધિ હશે પણ આ મેટરમાં તમારી બુદ્ધિ કામ નહીં કરે. જે કર્યું છે એ જ પ્રાપ્ત થવાનું છે, એવું જ મળવાનું છે. અને એટલે જ વિનય વિજયજી મહારાજ ગત જન્મોની ઉત્તમ આરાધના લઈ આવેલા હતા. સુસ્વર નામકર્મ, શ્રેષ્ઠ સર્જન, દરરોજ સ્તવનો ગવાય અને સંઘના ભાઈઓ ભગવાનની ભક્તિ કરવા માટે આવે. એ વિનય વિજયજી મહારાજના સ્તવનો સાંભળવા માટે મંદિરની અંદર બેસી જાય. એવો મધુર કંઠ. પછી તો કોક જાય અને વિજયજી મહારાજને કહે કે ગુરુદેવ, આ ઢાળની અંદર, આ રાગની અંદર આવું કોઈ સ્તવન બનાવી આપો ને. અને વિનય વિજયજી મહારાજ બાલ સહજ સરળતાથી એવું સ્તવન તૈયાર કરી અને આપી દેતા હતા. એવી એક એમની આંતરિક ભાવના, કોઈની પ્રાર્થનાને, કોઈની ભાવનાને તોડવી નહીં, આવું એક સ્વભાવ, આવું એક હૃદય લઈ અને વિનય વિજયજી મહારાજ આવેલા હતા. એમાં સંઘ ભેગો થાય છે રાંદેરનો.
અને રાંદેરનો ભેગો થયેલો સંઘ વિનય વિજયજી મહારાજની પાસે જાય છે. બપોરનો ટાઈમ હશે, 3-3:30 નો સમય. વિનય વિજયજી મહારાજ પોતે ત્યાં બેઠેલા છે અને ત્યાં સંઘ આવે છે. આવેલો સંઘ વિનય વિજયજી મહારાજને વિનંતી કરે છે, ગુરુદેવ એક વિનંતી છે. કદાચ વિનય વિજયજી મહારાજ સુરેન્દ્રનગર પણ પધાર્યા હોય, કારણ કે સોરઠનું સદભાગ્ય છે કે શત્રુંજય અહીં બેઠેલો છે. એટલે દરેક આચાર્ય ભગવંત સોરઠની અંદર તો આવે જ, એવી એક સોરઠનું સદભાગ્ય છે. અને શત્રુંજય આવેલા હોય તો વાત પાછા ભરતા અમદાવાદ જતા સુરેન્દ્રનગર આવે જ ને. લેવું હોય તો આવે કે આવે જ સમીરભાઈ? ના, એ વીઆર સેવાના કેપ્ટન છે એટલે. હા, પણ એટલે સુરેન્દ્રનગર આવે ને કદાચ એવું પણ બન્યું હોય કે આ ધરતી ઉપર 350 વર્ષ પહેલા વિનય વિજયજી મહારાજ પધાર્યા હોય અને આ ધરતીને એમણે પાવન કરેલી હોય એવી પુણ્યવાન આ ધરતી છે કે જે ધરતીની ઉપર આવા મહાપુરુષો પણ પધાર્યા હોય. એ જ વિનય વિજયજી મહારાજને રાંદેરનો સંઘ વિનંતી કરે છે. અને રાંદેરનો સંઘ કહે છે કે ગુરુદેવ એક વિનંતી લઈને આવ્યા છીએ. બોલો શું વિનંતી છે? અમારી ભાવના છે કે શ્રીપાલ અને મૈણા એના પ્રસંગો આટલા બધા અદ્ભુત છે, તો આપ ગુજરાતી ભાષામાં રાસની શૈલીની અંદર શ્રીપાલ અને મૈણાના રાસનું સર્જન કરો તો લોકભોગ્ય બને. બધા જ લોકો એને ગાઈ શકે, એને સાંભળી શકે અને એનું ગાન ગાઈ શકે એવું એક તૈયાર કરો. વિનય વિજયજી મહારાજને વાત તો સારી લાગી, પણ વિનય વિજય મહારાજ જુએ છે મહાપુરુષોની પાસે પોતાનું ભાવિ નજરની સમક્ષ હોય છે. એટલે વિનયજી મહારાજને લાગ્યું કે શ્રીપાલ મૈણાનું સર્જન કરવું મારા માટે કે બહુ અઘરું કામ નથી, પણ મારું આયુષ્ય મને સાથ આપે તેવું હવે લાગતું નથી. અને હું એવી કોઈ સર્જન કરવા, કૃતિનું સર્જન શરૂ કરવા માંગતો નથી કે જે મારી કૃતિ અધૂરી રહે. અને વિનય વિજયજી મહારાજ ના પાડે છે, મારું કામ નથી. સંઘ ફરી વિનંતી કરે છે, કાકલુદી કરે છે. જેનો સ્વભાવ જ ના પાડવાનો ન હોય તો કેટલી વાર ના પાડે. છેલ્લે વિનય વિજયજી મહારાજ એક શરત મૂકે છે અને કહે છે કે જુઓ સાંભળો, હું સર્જન તો શરૂ કરું, પણ મારું સર્જન અધૂરું રહે તો તમે યશોવીજી મહારાજ પાસેથી વચન લઈ આવો કે એ મારું અધૂરું સર્જન પૂરું કરી દેશે તો હું શરૂ કરું. એટલે હવે કેસ યશોવીજી મહારાજની કોર્ટમાં જાય છે. હવે હિયરિંગ માટે યશોવીજી મહારાજની સામે બધું મુદ્દાઓ આવ્યા અને સકલ શ્રી સંઘ યશોવીજી મહારાજને કહે છે, ગુરુદેવ અમે આવી વાત લઈને આવ્યા છીએ. વિનય વિજયજી મહારાજ એવું કહે છે કે યશોવીજી મહારાજ મારું અધૂરું સર્જન પૂરું કરતા હોય. બીજા અનેક ધુરંધર મહાકવિઓ હતા, પણ વિનય વિજય મહારાજની નજર યશોવીજી મહારાજ ઉપર હતી. જાણે કે વિનય વિજય મહારાજના હૃદયના ભાવો યશોવીજી મહારાજ જેટલી સારી રીતે અધૂરા રાસના પૂર્ણ કરવામાં મૂકી શકે એટલી સારી રીતે અન્ય કોઈ આચાર્ય મૂકી ન શકે એવા ચાન્સીસ હશે. અને માટે એમણે યશોવીજી મહારાજનું નામ પસંદ કર્યું. અને એ યશોવીજી મહારાજને વિનંતી સંગ કરે છે. ત્યારે યશોવીજી મહારાજ કહે છે કે વિનય વિજયજી મહારાજનો મારા માથા ઉપર એક ઋણ છે અને ઋણના કારણે પણ મારે આ વાત સ્વીકારવી જોઈએ. અને એ વિનય વિજયજી મહારાજને કહે છે, જાઓ. યશોવીજી મહારાજ સંઘને કહે છે, જાઓ કહી દો વિનય વિજય મહારાજને સર્જન શરૂ કરે, અધૂરું રહેશે એ હું પૂરું કરી દઈશ. અને એ રીતે આ રાસનું સર્જન થયું. અને એ રાસ શ્રીપાલ અને મૈણાનો 4 ખંડની અંદર લગભગ 1100 શ્લોક પ્રમાણ આ રાસ તૈયાર થયો, જેમાં 750 શ્લોક વિનય વિજયજી મહારાજે જેના સર્જન કર્યા. એ રાસનો હવે હું આરંભ કરું છું. 10:05 થઈ છે. 5 મિનિટની અંદર આપણા પ્રવચનનો પૂર્ણાહુતિ થશે. નવસારીથી આવેલો કૃતિક અહીં આગળ રાસની પહેલી ઢાળ એની શરૂઆત કરે છે અને ત્યાર પછી એનું વિવેચન આવતીકાલે કેટલા વાગે પાછા
8:30 એ રાસનું ગાન પહેલા આવતીકાલે શ્રીપાલ અને મૈણા જે પુણ્યવાનોને બનવું હોય ફરી યાદ રાખજો, ભાગ્યથી પુણ્ય શ્રીપાલ બનવા માટે એકની જ નસીબ હતું, પણ ભાવથી શ્રીપાલ બનવા માટે સંઘે એક સ્કીમ મૂકેલી છે. અને શ્રી કુમારપાળ બનવાને ચડાવવા અહીંયા આગળ ઘણી વાર બોલાયા હશે, પણ શ્રીપાલ મૈણા બનવાનો ચડાવો પહેલી વાર છે ને? હા, પહેલી વાર છે. અને એમાંય સંઘે પાછું બમ્પર રાખ્યું છે, 9 દિવસ સુધી અલગ અલગ કપલ શ્રીપાલ અને મૈણા બની શકે તેમ છે. એટલે આ કપલને રિપીટ થવું હોય તો કોઈ વાંધો નથી. હા, એમાં એટલે કાલે 10,000 નું લીધો તો આજે 10,000 થી શરૂ કરીએ આપણે ચડાવો, અને 10,000 એમના નક્કી રાખીને પછી આગળ વધીએ. અને અથવા તો જે સેકન્ડ રનર હતો એ રનરને આપણે કહીએ કે ભાઈ જ્યાંથી તમે અટક્યા હતા ત્યાંથી ચડાવો શરૂ કરાય. અને ત્યાર પછી યોગાનુયોગ છે, શ્રી સંઘની અંદર સિદ્ધ ચક્ર ભગવાન સોનાના બનેલા છે, સુવર્ણના. એ જેણે બનાવે બેન મને વિમલનાથમાં મળેલા, એ બેને મને યાદ કરાવ્યું કે મારા સાહેબ તમારી શિબિર ચાલતી હતી ત્યારે હું જીવદયાની પેટી બહાર મૂકતી હતી, અને જીવદયાની પેટીની અંદર તમારી શિબિર પછી લોકો તે વખતે પૈસા નાખી જતા હતા, અને દરેક શિબિરમાં 4-5 હજાર રૂપિયા આજથી 30 વર્ષ પહેલા જયારે સોનાનો ભાવ પણ કેટલો હતો? બસ 3,000 કે 4,000 જે હોય તે. એટલે દર રવિવારની શિબિરમાં 4,000 નીકળતા હતા તે વખતના. એટલે એ બેને જ એમની ભાવના હતી કે મારે મારું સુવર્ણ જે મારી પાસે છે એ જતા પહેલા આવા ઉત્તમ માર્ગની અંદર એનો ઉપયોગ કરવો છે. અને એ બેને જ જે સિદ્ધ ચક્ર ભગવાનનું નિર્માણ કરી શ્રી સંઘને સમર્પિત કર્યા. એ સિદ્ધ ચક્ર ભગવાન સુવર્ણના અહીંયા આગળ દરરોજ આવશે, અને એની ઉપર જ તે પદનું પૂજન વિધાન થશે. એટલે શ્રીપાલ મૈણા બની અને આવતીકાલે સિદ્ધ પદની આરાધના અને સિદ્ધ પદનું પૂજન આવતીકાલે અહીંયા આગળ કરાવવાનું છે, જેનો ચડાવો 1 મિનિટની અંદર અહીંયા આગળ આપવામાં આવશે. ત્યાર પછી રાસનો આરંભ થશે, અને ત્યાર પછી અટખાણ આપી અને સર્વમંગલ કરવામાં આવશે.